પૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરે નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। પૂર્વ સીએમને ડીએનએ હજુ સુધી પણ મેચ નથી થયા, તેને લઈને અસમંજસ છે। હજુ સુધી પણ વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ નથી આવ્યો। મૃતદેહને લઈને રૂપાણીના પરિવારમાં ચિંતાનો માહોલ છે। પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ હજુ સુધી મેચ નથી થયો। રૂપાણીના ડીએનએ મેચ કરવા અંગેની પ્રક્રિયા ચાલુ છે। ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોવાનું રજનીશ પટેલે કહ્યું છે। 10,000 ટેસ્ટ કર્યા બાદ પરિણામ મેળવી શકાતું હોય છે તેવું તેમણે કહ્યું। અત્યારે અમારી પાસે તમામ બોડીઝ છે, એ બોડીનું જ્યારે મેચ થશે પછી નક્કી થશે કે કયા સાહેબનું બોડી છે। નથી એ મને બી ખબર નથી, પણ હજી છે નહીં। સાહેબનું નામ નથી એમાં, હજી એનો પ્રોસેસ ચાલુ છે। ડીએનએ મેચ નથી થયું એવું નથી કહી શકતા। એ પ્રોસેસ ઓફ ડીએનએ મેચિંગ ઇઝ ગોઈંગ ઓન। આપ એક વસ્તુ સમજો સ્પષ્ટ રીતે કે ધારો કે 100 વ્યક્તિ છે અને 100 મૃતકો છે, એ બેના મેચ કરવાના હોય તો તમારે 10,000 ટેસ્ટ રન કરવા પડે, અને દરેક ટેસ્ટના લગભગ 5 થી 10 એકમો હોય છે। એટલે આટલા ટેસ્ટ રન કરો ત્યારે તમે એસ્ટાબ્લિશ કરી શકશો। તો આ જ મુદ્દે વધુ માહિતી સાથે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે લાઈવ। કિંજલ, સિવિલ હોસ્પિટલમાંથી એક તરફ પરિવારજનોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો બીજી તરફ ખૂબ જ આઘાતજનક સમાચાર એ પણ સામે આવ્યા હતા। સીએમ વિજય રૂપાણી પણ આ જ વિમાનમાં સવાર હતા, પરંતુ તેમના ડીએનએ હજુ સુધી મેચ નથી થયા, જેથી કરીને વધુ ચિંતા ઉપજાવનારા સમાચાર છે। जी बिल्कुल हिरल, અત્યાર સુધી કહી શકાય કે 30 જેટલા જે મૃતદેહ છે તે સોંપવામાં આવ્યા છે, અને 31 જેટલા જે ડીએનએ છે, ડીએનએ ટેસ્ટ છે તે થયા છે, અને તેને ધીમે ધીમે જે મૃતદેહ છે તે પરિવારોને સોંપવામાં આવી રહ્યા છે। પરંતુ જ્યાં સુધી વાત પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીની છે, તો તેમના મૃતદેહ માફ કરશો, તેમનો જે વિજયભાઈ રૂપાણીના જે ડીએનએ છે તેનો હજુ સુધી કોઈ રિઝલ્ટ છે તે નથી આવ્યું, એટલે કે હજુ સુધી તેમના સેમ્પલ છે તે મેચ નથી થયા। સતત જે રીતે બીજા જે સેમ્પલ મેચ કરવાનો પ્રયાસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે, તે જ રીતે વિજયભાઈ રૂપાણી માટેનો પણ આ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી વહીવટીતંત્રને આને લઈને કોઈ પણ સફળતા છે તે મળી નથી। તો બીજી તરફ આપ જોઈ શકો છો કે વિજયભાઈ રૂપાણીના જે નિવાસસ્થાન છે ગાંધીનગર, ત્યાં જે સતત નેતાઓનો જે જમાવડો છે તે પણ લાગી રહ્યો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલથી માંડી અને જે વિજયભાઈ રૂપાણીની સરકારમાં જે પણ મંત્રીઓ હતા, જીતુભાઈ વાઘાણીની વાત કરવામાં આવે કે ભૂપેન્દ્ર ચુડાસમાની વાત કરવામાં આવે કે પ્રદીપસિંહ જાડેજાની વાત કરવામાં આવે, તમામ લોકો સતત અહીંયા આવી રહ્યા છે, કેમ કે સરકાર અને સંગઠનનો એક મોટો જે અનુભવ વિજયભાઈ રૂપાણીને હતો, અને એ કારણથી સતત જે નેતાઓ છે, નેતાઓની અહીંયા અવર જવર પણ છે। પ્રયાસ પણ પૂરો થઈ રહ્યો છે કે જે ડીએનએ સેમ્પલ જે મેચ થવાના છે તેને લઈને ખૂબ જ ઝડપથી રિઝલ્ટ આવે, પરિણામ આવે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા નથી મળી, અને તેના કારણે કહી શકાય કે પરિવાર અને સ્વજનોમાં પણ અહીંયા દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે। બિલકુલ કિંજલ, હજુ સુધી વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ નથી આવ્યો, તેને લઈને પરિવાર પણ કદાચ ચિંતામાં હશે અને માંગ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી ટેસ્ટ આવે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવે। આ સાથે જ ગઈકાલે પણ એ પણ અસમંજસ હતી કે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવે, ગાંધીનગરમાં કે રાજકોટમાં। અંતિમ સંસ્કારની તૈયારીઓ તો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી ડીએનએ મેચ નથી થયા, તેથી વધારે ચિંતા। સ્વાભાવિક છે કે જ્યાં સુધી જે મૃતદેહ છે તે ન મળે ત્યાં સુધી આપ કે શું પણ ક્યાં આ પ્રકારની જે વિધિ કરવી તેને લઈને અસમંજસ છે તે પરિવારમાં હોય, એ ખૂબ જ સ્વાભાવિક છે। અત્યારની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરના તેમના ઘર ખાતે, કેમ કે અંજલિબહેન કે જેમને તેમના પત્ની છે તે અહીંયા જ ઉપસ્થિત છે, તેમના પુત્ર છે તે અહીં ઉપસ્થિત છે, એટલે જે પણ તમામ પરિવારજનો છે, જે સ્વજનો છે તે એક મુલાકાત માટે અહીંયા આવી રહ્યા છે। હાલાકી તેમનું જે મૂળ ઘર છે તે રાજકોટમાં છે, રાજકોટથી બિલોંગ કરે છે, પરંતુ જ્યાં સુધી કહી શકાય કે જે મૃતદેહ છે તે ન મળે, ડીએનએ ટેસ્ટના જે પરિણામ ના આવે, ત્યાં સુધી અંતિમ વિધિ ક્યાં કરવી તેને લઈને એક જે ચોક્કસ નિર્ણય છે તે નથી આવી શકતો, અને તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે આ જે ડીએનએ ટેસ્ટ છે, ડીએનએ ટેસ્ટના કોઈક એક સફળ પરિણામ આવે, કોઈ પણ એક પરિણામ આવે, ને ત્યારબાદ છે નિર્ણય લેવાઈ શકે છે। અત્યારે તો કહી શકાય કે વિજયભાઈના સંપૂર્ણ પરિવારમાં એક શોકની લાગણી છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો
ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોવાનું રજનીશ પટેલે પણ કહ્યું છે। ત્યારે હજુ સુધી પૂર્વ સીએમ વિજય રૂપાણીના ડીએનએ ટેસ્ટ નથી થયા, હજુ સુધી મૃતદેહની ઓળખ નથી થઈ।